જય જવાન જય કિસાન મિત્રો જ્યારે લડીએ છીએ ત્યારે સરકારે ઝૂકવું પડે છે. વીજ થાંભલા હોય, આ મામલે સમગ્ર મામલા ઉપર વિવિધ તબક્કે ખેડૂતો એક થયા, ખેડૂતો લડ્યા તો સરકાર ઝૂકી, પરંતુ સરકાર 10% ઝૂકી, 90% ન ઝૂકી. સાહેબ, એમણે જે કહ્યું કે ભાઈ કમિટી રચાશે કલેક્ટરની અધ્યક્ષતામાં, કલેક્ટરની અધ્યક્ષતામાં રચાશે. એમાં કંપનીના વેલ્યુઅર હશે, જમીનની કિંમતના, અને ખેડૂતના વેલ્યુઅર હશે. તો કલેક્ટર કઈ બાજુ નમશે? અત્યાર સુધી કલેક્ટરની અધ્યક્ષતામાં જ કમિટી રચાતી હતી. પોલીસ ત્યાં જ કલેક્ટર જ હુકમ કરતા હતા પોલીસનું, અને પોલીસ પહોંચતી હતી. તો કલેક્ટરો કઈ રીતે નિષ્પક્ષ રહી શકશે? હું પહેલેથી જ કહું છું. બીજું કે તમે બજાર ભાવની બમણામાં વાત કરો છો, તો 25 વર્ષ પછી જમીનની કિંમત શું રહેશે એની કોણ નક્કી કરશે? એ તમે કહ્યું નહીં. એટલે જ મેં મુખ્યમંત્રીશ્રીને આજથી થોડા સમય પહેલા લેટર લખ્યો હતો, ને આમ આદમી પાર્ટીએ માંગ કરી હતી કે એક રાજ્ય લેવલની વળતર કમિટી રચવામાં આવે, જિલ્લા લેવલની નહીં. આજે નવસારીમાં 1 કરોડ મળે તો મારા મોરબીમાં 1 કરોડ મળવું જોઈએ, દ્વારકામાં 1 કરોડ મળવું જોઈએ. એવી રીતની વળતર કમિટી સ્ટેટ લેવલની હોય ને સ્ટેટ લેવલની SOP બને. બીજું કે એમાં જે માર્કેટ રેટ છે એ માર્કેટ રેટ 25 વર્ષ પછીના ગણવામાં આવે. એ રીતે કરો તમે. મહિને ભાડું કઈ રીતે સેટલમેન્ટ થાય? આમાં તમે લોલીપોપ આપી છે. કંપનીઓ અત્યારે લાગી પડી છે, એટલા માટે થઈને કંપનીઓને તમારે થાંભલા નખાવા જ છે. ખેડૂતો નાખવા નથી દેતા. ખેડૂતો એક થયા છે, કારણ કે હવે એની જમીન જ બાકી રહી છે. બાકી કશું જ ખેડૂતો પાસે છે નહીં. તમે નથી પાક વીમો આપતા, નથી તમે પૂરતા ભાવ આપતા, એટલે ખેડૂતો તો ખેતી છોડી રહ્યા છે. એટલે ખેડૂતોની માં સમાન, છાતી સમાન જમીન ઉપર જ્યારે તમે થાંભલાઓ નાખીને ગેરકાયદેસર પ્રવેશ કર્યો, એટલા માટે તેને બહાર આવ્યા. હવે માત્ર જમીન જ બાકી હતી. એમાં તમે આ રીતે લોલીપોપ આપી છે સરકારની, એ અમને માન્ય નથી, ખેડૂતોને પણ નહીં હોય. અને એટલા માટે 5 તારીખનો જે ખેડૂત માટેનો સામૂહિક ઉપવાસ આમ આદમી પાર્ટીનો છે યથાવત છે. કારણ કે આ હજુ પૂરતું નથી. ખેડૂતને મહિને ભાડાની વાત નથી, ખેડૂતને 25 વર્ષ પછીની જમીનની કિંમત શું હોય એ પ્રમાણે વળતરની વાત નથી. ખેડૂતની પૂછ્યા વિના કોઈ જમીનમાં નહીં ઘૂસી શકે. માન લો ખેડૂતને ન પસંદ આવી તો પોલીસ આવશે કે નહીં એની કોઈ વાત નથી. એટલે કંપનીઓ ફેવર અને એક લોલીપોપ આપીને પાછા થાંભલાના કામ ચાલુ કરાવવાનું જે સરકારનું ષડયંત્ર છે એવું અમને લાગી રહ્યું છે. હજી ફરીથી સરકારને વિનંતી કરીએ છીએ કે વિચારો, અને 25 વર્ષ પછી જે માર્કેટ રેટ હોય, કારણ કે કંપની અહીંયા મફત વીજળી આપવાની નથી, અને કંપનીઓ આપશે અત્યારે 8 રૂપિયા યુનિટ આપે છે, 25 વર્ષ પછી એ 50 કે 100 રૂપિયા યુનિટ હશે, ત્યારે કરોડોમાં કમાતી હશે. ત્યારે ખેડૂતની જમીન એ કાયમી કિંમતી રહેવાની છે. એટલે એ પ્રમાણે વળતર હોય, અને વળતર કમિટી રાજ્ય લેવલની હોય, અને આખા રાજ્યની SOP બને. અને જ્યાં સુધી ખેડૂતો કે ન કરે ત્યાં સુધી એના ખેતરમાં કોઈ પ્રવેશ ન કરે, એ પ્રકારની ખાતરી રાજ્ય સરકાર આપે, એવી અમારી માંગ છે.